हेलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 8 कंटिन्यू करिए छे આપણે ગુરુત્વાકર્ષણ। લાસ્ટ લેક્ચરમાં આપણે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું સૂત્ર મેળવેલું, G equal to capital G me upon re square। હવે એ ગુરુત્વ પ્રવેગમાં ઊંચાઈ સાથે થતા ફેરફારનું સૂત્ર મેળવવાનું છે। તો આ પૃથ્વી છે, પૃથ્વીની બહાર કોઈ m દળનો પદાર્થ પૃથ્વીના કેન્દ્રથી ધારો કે સ્મોલ r અંતરે મૂકેલો છે। એ સ્મોલ r છે એ re કરતા મોટું છે, એનો મતલબ કે p બિંદુ છે પૃથ્વીની બહાર છે। તો કેન્દ્રથી અંતર સ્મોલ r છે, કેન્દ્રથી પૃથ્વીની સપાટીનું અંતર એટલે પૃથ્વીની ત્રિજ્યા કહેવાય, અને સપાટીથી એ પદાર્થની ઊંચાઈ h કહીએ। તો આ સ્મોલ r ઇક્વલ ટુ શું થશે? re પ્લસ h। ઓકે, તો પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r અંતરે આપણે ગુરુત્વ પ્રવેગ કેટલો થાય લખવું છે। તો g at small r equal to g me upon r square। હવે આ સૂત્રને આપણે h ના સ્વરૂપમાં લખવું છે, તો આપણને પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ આપે। તો અહીંયા જ્યાં જ્યાં સ્મોલ r છે ત્યાં re પ્લસ h લખી દઈએ। તો એ h ઊંચાઈએ છે એટલે g at h height equal to g me upon r square ની જગ્યાએ re પ્લસ h નો હોલ સ્ક્વેર। હવે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું સૂત્ર કરવું હોય તો મિત્રો સપાટી માટે h ની કિંમત 0 થઈ જાય, અને આ સ્મોલ r બરાબર re કહેવાય। તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ એટલે g at re, તો g me upon re સ્ક્વેર થઈ જશે। સ્મોલ r બરાબર re કહેવાય, h બરાબર 0 કરી દો, એ બે એક જ કહેવાય। હવે આ બંને સમીકરણોનો આપણે ગુણોત્તર કરીએ તો gh upon g re થશે ઇક્વલ ટુ g me upon re પ્લસ h નો હોલ સ્ક્વેર, અને આ છેદમાં છે એટલે ઉલટાઈ જશે, re સ્ક્વેર upon g me, જીમી જીમી ઉડી જાય, માટે gh ને કરતા બનાવ્યો, g re ને સામે લઈ લો। હવે આપણને ખબર છે કે g at re એટલે કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ, એને આપણે સિમ્પલી સ્મોલ g લખીએ। તો એ g ઇન્ટુ re સ્ક્વેર અપોન re પ્લસ h નો હોલ સ્ક્વેર। ઓકે, હવે આનું સાદું રૂપ આપીએ આગળ। તો મિત્રો આપણે જે સૂત્ર મેળવ્યું એમાં g at h બરાબર re સ્ક્વેર અપોન re પ્લસ h હોલ સ્ક્વેર હતો। આમાંથી આપણે re કોમન કાઢીએ એટલે આ હોલ સ્ક્વેર છે એટલે re સ્ક્વેર બહાર નીકળે। તો અહીંયા re સ્ક્વેર હતું જ, re હતું, હોલ સ્ક્વેર હતું, તો હોય તો માગી લો નહીતર ભાગી લો, આ કોમન કાઢવા માટેનો પંચાલનો નિયમ છે। તો અહીંયાથી re બહાર જતું રહ્યું એટલે re સ્ક્વેર થઈ ગયું, અહીંયા 1 બચ્યું, અહીંયા re નહોતું એટલે ભાગી લીધું, તો h બાય re અને એનો હોલ સ્ક્વેર થઈ ગયો। ઓકે, હવે શું કામ એવું કર્યું? આ re સ્ક્વેર ઉડાડવા માટે, એટલે આવું થઈ ગયું gh ઇક્વલ ટુ g ઇન્ટુ 1 અપોન 1 પ્લસ h બાય re નો હોલ સ્ક્વેર। મિત્રો આને અંશમાં લખીએ તો આ g તો ખરું જ, અને આખાને અંશમાં લઈ લો એટલે આ જે ઘાતાંક 2 છે એ અંશમાં લઈ લો એટલે -2 ઘાતાંક થઈ જાય। હવે આપણે જે હાઈટ h લીધી છે એ પ્રમાણમાં બહુ જ નાની છે। કોના સંદર્ભમાં? તો પૃથ્વીની ત્રિજ્યાના સંદર્ભમાં, કારણ કે પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર જેવી છે, એમાં એના સંદર્ભમાં 2, 5, 50 મીટર હોય તો કઈ ના કહેવાય ને। તો જો છેદ બહુ જ મોટો હોય તો આનું આપણે વિસ્તરણ કરીએ દ્વિપદી પ્રમેયના પ્રમાણે।
તો જે મોટી ઘાત વાળા એટલે સ્ક્વેર ને ક્યુબ વાળા બધા પદો આવે એ બધા અવગણ્ય થઈ જાય. કેમ કે આ h બહુ જ નાનું છે ને r બહુ જ મોટું છે, તો આ ગુણોત્તર એકદમ નાનો હોય. પછી એનો સ્ક્વેર કરો તો નાનું ગુણ્યા નાનું એટલે અતિ નાનું થાય. 0.1 ગુણ્યા 0.1 કરો તો 0.01 થાય, એટલે બહુ નાનું થઈ ગયું. પછી ક્યુબ કરો તો એનથી નાનું થાય. તો એ દ્વિપદી પ્રમેયના વિસ્તરણના જે મોટી ઘાત વાળા પદો છે એ બધા અવગણ્ય થઈ જાય. તો એ દ્વિપદી પ્રમેયના વિસ્તરણના માત્ર પહેલા બે પદો લખાય છે. તો એ આવું છે, g at h equal to g into 1 minus 2h upon re. યાદ રાખવા માટે આપણે a plus b whole square નું વિસ્તરણ હોય તો a square plus 2ab plus b square આવું કરતા, b square અવગણ નાખો તો a square plus 2ab. અહીંયા માઇનસ ઘાતાંક છે તો a square minus 2ab નું વિસ્તરણ કરતા હોય ને એવું લખવાનું છે. તો આ 1 square એટલે 1, પછી minus 2ab એટલે minus 2h upon re. બાકીના પદો અવગણે. ઓકે, તો આ ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં થતા ફેરફારનું સૂત્ર થયું. જેમ જેમ હાઈટ વધતી જાય એમ આ પદ બાદ થતું જાય, અને એ બાદ થતું જાય એનો મતલબ કે ગુરુત્વ પ્રવેગ ઘટતો જાય છે. ઓકે, તો આ જ્યારે ઊંચાઈ છે એ પ્રમાણમાં પૃથ્વીની ત્રિજ્યાના સંદર્ભમાં બહુ નાની હોય તો આ સૂત્ર વાપરી શકાય. તો આ ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં થતો ફેરફાર થયો. મિત્રો, આ પ્રમાણે આપણે ગણીએ તો જેમ જેમ ઉપર જતા જાઓ એમ ગુરુત્વ પ્રવેગ છે એ ઝડપથી ઘટતો જાય છે. ઓકે, અને હવે પૃથ્વીની સપાટીથી અંદર જઈએ એટલે ઊંડે જઈએ તો ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં કેવો ફેરફાર થાય એનું સૂત્ર મેળવવું છે. તો આ ઓરિજિનલ પૃથ્વી જેની ત્રિજ્યા આરી છે, આટલું એટલે આરી છે. હવે પૃથ્વીની સપાટીથી ડી જેટલી ઊંડાઈએ લઈ, પેલામાં સપાટીથી હાઈટ હતી એટલે h લખતા હતા, આ ડેપ્થ છે એટલે ડી લખ્યું છે. તો પૃથ્વીની સપાટીથી ડી જેટલી ઊંડાઈએ કોઈ પી બિંદુ આગળ ધારો કે m દળનો એક પદાર્થ મૂક્યો છે. તો અંદર જે પૃથ્વી બચી, આ જે વ્યૂ છે ને, તો અથવા તો એવું કહેવાય કે આ પૃથ્વીના કેન્દ્રથી એ પદાર્થનું અંતર કહીએ સ્મોલ r. તો એ કેટલું થયું કહેવાય? તો re માઇનસ ડી. પેલામાં જેમ બહાર જતા હતા એટલે re પ્લસ h હતું, એવું આ પાછા આવવાનું છે એટલે re માઇનસ ડી થાય. ઓકે, હવે બહુ જ મહત્વની વસ્તુ કે આ પદાર્થ છે પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r એટલે કે re માઇનસ ડી અંતરે છે. તો એ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ કોના લીધે લાગે? તો ગુરુત્વાકર્ષણ બળ તો કેન્દ્રગામી એટલે કેન્દ્ર તરફ છે. આમ તો આમ છે એ તો અંદરવાળી પૃથ્વી જ લગાડે ને. આ ફરતે જે ગ્રીનિશ બતાવેલું છે આ ડી પહોળાઈનો પટ્ટો આખો, એ આ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ ના લગાડે. તો આપણે ગુરુત્વાકર્ષણ બળ અને એના પરથી ગુરુત્વ પ્રવેગ મેળવવાનો છે. તો સૌથી પહેલા અંદરની આ જે સ્મોલ પૃથ્વી છે એનું દળ શોધવું પડશે. તો એ જે અંદરનો ગોળો છે જેની ત્રિજ્યા સ્મોલ r એટલે કેટલી છે? re માઇનસ ડી. એના લીધે ગુરુત્વ બળ લાગે છે. તો એનું દળ શોધવું હોય તો ધારો કે પૃથ્વીની ઘનતા ρ છે એક સમાન, અને પૃથ્વી પરફેક્ટ ગોળો છે એવું આપણે સ્વીકારીએ છીએ. તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ થશે. તો એ સ્મોલ જે પૃથ્વી છે આ અંદરનો ગોળો છે ને આ બ્લુ, એનું દળ આપણે ગણીએ એ m સ્મોલ કહીએ એટલે ms. તો કદ કેટલું થશે? તો 4/3 પાઈ ઇન્ટુ ત્રિજ્યાનો ક્યુબ.
તો આટલી ત્રિજ્યા એટલે કેટલી થઈ? સ્મોલ આર એટલે RE માઇનસ ડી નો ક્યુબ ઇન્ટુ ઘનતા. કદ ગુણ્યા ઘનતા. આ ગોળાના કદનું સૂત્ર છે ને 4/3 પાઈ ઇન્ટુ ત્રિજ્યાનો ક્યુબ ઇન્ટુ ઘનતા કરો એટલે દળ મળી ગયું. આખી પૃથ્વીનું દળ કરવું હોય તો ત્રિજ્યા કેટલી લેવાની? તો આખી એટલે RE લેવી પડે. તો 4/3 પાઈ RE ક્યુબ ઇન્ટુ રો. ઓકે, તો આ છે આખી પૃથ્વીનું દળ થયું, માસ ઓફ અર્થ. અને આ છે એ અંદરનો જે સ્મોલ આર ત્રિજ્યાનો આપણે ગોળો વિચાર્યો, RE માઇનસ ડી ત્રિજ્યાનો, એનું દળ છે એમ સ્મોલ એ 4/3 પાઈ RE માઇનસ ડી નો ક્યુબ ઇન્ટુ રો થયો. ઓકે, હવે આગળ જોઈએ. તો મિત્રો બંને દળોનો આપણે ગુણોત્તર કરવાનો છે. કયા કયા? તો એક અંદરનો જે પૃથ્વીનો ભાગ છે નાનો સ્મોલ ગોળો MS, અને આખી પૃથ્વીનું દળ એટલે ME. તે બંનેના સૂત્રો આપણે કર્યા. એનો ગુણોત્તર કરીએ તો MS અપોન ME ઇક્વલ ટુ RE માઇનસ ડી નો ક્યુબ હોલ ક્યુબ અપોન RE ક્યુબ. 4/3 પાઈ રો એ બધું ઉડી જાય. હવે આ જે સ્મોલ m દળનો પદાર્થ છે એના પર અંદરની જે પૃથ્વી છે સ્મોલ MS દળની, એના વડે લાગતું ગુરુત્વ બળ કરીએ તો એ ડી ઊંડાઈએ છે એટલે FD લખ્યું, કેપિટલ G, M1 એટલે આનું દળ MS ઇન્ટુ M2 એટલે આ પદાર્થનું દળ સ્મોલ m અપોન બે વચ્ચેના અંતરનો સ્ક્વેર, અહીંયા સ્મોલ r એટલે RE માઇનસ ડી નો હોલ સ્ક્વેર. ઓકે, હવે આમાં MS ની કિંમત અહીંયાથી મળી જાય, RE માઇનસ ડી નો હોલ ક્યુબ અપોન RE ક્યુબ ઇન્ટુ ME. એ અહીંયા MS ની જગ્યાએ મૂકી દઈએ તો FD ઇક્વલ ટુ આ કેપિટલ G નો કેપિટલ G, M નો M, RE માઇનસ ડી હોલ સ્ક્વેર M નું M, અને MS ની જગ્યાએ RE માઇનસ ડી હોલ ક્યુબ અપોન RE ક્યુબ ઇન્ટુ ME આવું મૂકી દીધું. તો અહીંયા છેદમાં RE માઇનસ ડી હોલ સ્ક્વેર છે અને અંશમાં RE માઇનસ ડી હોલ ક્યુબ છે, તો સ્ક્વેર ઉડાડ દો એટલે એક RE માઇનસ ડી બચે. બાકીનું એમનેમ જ G ME સ્મોલ m અપોન RE ક્યુબ ઇન્ટુ RE માઇનસ ડી. ઓકે, હવે આપણે ગુરુત્વ પ્રવેગ કરવો છે ડી ઊંડાઈએ. તો મિત્રો આપણને ખબર છે કે ગુરુત્વ પ્રવેગ એટલે બળ ભાગ્યા દળ. તો આ FD m સ્મોલ m ને નીચે લઈ જાઓ તો G ME ઇન્ટુ RE માઇનસ ડી અપોન RE ક્યુબ. ઓકે, હવે ધ્યાન રાખજો આપણે આને થોડુંક સ્પ્લિટ કરીને લખીએ છીએ. તો G એટ ડી ઊંડાઈ, આ G ME અપોન RE ક્યુબ છે ને એમાંથી G ME અપોન RE સ્ક્વેર રાખ્યું અને એક RE ને બહાર રાખીએ અને આ RE માઇનસ ડી એમનો એમ જ. કેમ આવું કર્યું? આ શું છે? પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ. તો એની જગ્યાએ સ્મોલ g લખી દઈએ તો RE માઇનસ ડી અપોન RE. ઓકે, તો આ ગુણોત્તર લો એટલે RE અપોન RE 1 થઈ જાય અને માઇનસ ડી અપોન RE. તો આ ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ થઈ ગયો. તો આ રીતે જેમ જેમ પૃથ્વીના કેન્દ્ર તરફ જઈએ એમ જેમ ડી વધતું જાય એમ ગુરુત્વ પ્રવેગ ઘટતો જાય છે. અને જો પૃથ્વીના કેન્દ્ર સુધી જતા રહીએ તો ડી બરાબર RE થઈ જાય. આ ઊંડાઈ પૃથ્વીની ત્રિજ્યા જેટલી થઈ જાય એટલે પૃથ્વીનું કેન્દ્ર આવી જાય. તો આ RE અપોન RE 1 થઈ જાય અને 1 માઇનસ 1 0 એટલે બધું 0 થઈ જાય. એટલે પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ હંમેશા શૂન્ય હોય. ઓકે, તો આ રીતે ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં થતો ફેરફાર શોધી શકાય. તો આ અનુસાર પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય સૌથી વધારે હોય
અંદર જાઓ એમ ગુરુત્વ પ્રવેગ આ સૂત્ર પ્રમાણે ઘટતો જાય અને બહાર જાઓ તો ઊંચાઈ સાથે ઘટાડાનું સૂત્ર કર્યું હતું gh બરાબર g કૌંસમાં 1 - 2h by re એ પ્રમાણે ઘટતો જાય એટલે સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય હંમેશા મહત્તમ હોય છે. ઓકે, તો મિત્રો એ ગુરુત્વ પ્રવેગમાં અંતર સાથે કેવો ફેરફાર થાય છે એ આપણે આલેખ દ્વારા રજૂ કરવાનું છે કે પૃથ્વીની અંદર અને બહારના વિસ્તારમાં ગુરુત્વ પ્રવેગનું વિચરણ એટલે એમાં થતો બદલાવ સમજાવો અને એનો આલેખ દોરવાનો છે. તો મિત્રો પૃથ્વીની સપાટીથી બહાર એટલે સ્મોલ r ઇઝ ગ્રેટર ધેન re હોય તો ગુરુત્વ પ્રવેગનું સૂત્ર gm/સ્મોલ r સ્ક્વેર કર્યું એટલે કે ગુરુત્વ પ્રવેગ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે. પૃથ્વીની સપાટી પર એટલે સ્મોલ r બરાબર re કહેવાય તો ત્યાં ગુરુત્વ પ્રવેગને આપણે સિમ્પલી સ્મોલ g કહીએ છીએ એ gme/re સ્ક્વેર જેટલો મહત્તમ હોય છે. અને પૃથ્વીની અંદર જાઓ તો મિત્રો આ જે re - d છે એને આપણે સ્મોલ r કહીએ તો આ g * સ્મોલ r/re કહેવાય પણ અંદરની સાઈડે સ્મોલ r એટલે એકચ્યુઅલી re - d છે. તો અહીંયા જુઓ કે ગુરુત્વ પ્રવેગ છે એ અંતરના સમપ્રમાણમાં છે. પૃથ્વીની બહાર ગુરુત્વ પ્રવેગ કેન્દ્રથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, સપાટી પર તો મહત્તમ જ હોય અને અંદર છે એ અંતરના સમપ્રમાણમાં છે. gr ચલે છે r છે. તો એનો આલેખ કેવો થાય એ જોઈએ. તો મિત્રો આપણે ગુરુત્વ પ્રવેગમાં અંતર સાથે કેવો ફેરફાર થાય એના સૂત્રો કર્યા. હવે એ વસ્તુ આપણે આલેખથી બતાવીશ. તો ગુરુત્વ પ્રવેગ વિરુદ્ધ અંતરનો આલેખ કરીએ. તો પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ 0 હોય એટલે 0 થી સ્ટાર્ટ થાય. પૃથ્વીની અંદર એટલે 0 થી re અંતર સુધી ગુરુત્વ પ્રવેગ અંતરના સમપ્રમાણમાં હોય એટલે r તે સ્ટ્રેટ લાઈન ઉપર જાય. પૃથ્વીની સપાટી પર એટલે સ્મોલ r બરાબર re ત્યાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મહત્તમ હોય અને પૃથ્વીની બહાર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે આવું અતિવલય આલેખ મળે, ઝડપથી ઘટતો જાય. તો આ ગુરુત્વ પ્રવેગ અંતર સાથે કેવી રીતે બદલાય એનો આલેખ થયો. હવે એક બહુ જ અગત્યનો ક્વેશ્ચન કરવાનો છે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરી પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r અંતરે સ્મોલ r ગ્રેટર ધેન re એટલે પૃથ્વીની બહાર આવેલા પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવવાનું છે. તો મિત્રો પહેલા ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા કરીએ કે અનંત અંતરેથી m દળના પદાર્થને આવા કોઈ પદાર્થના ગુરુત્વીય ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે એ પદાર્થની એ બિંદુ આગળની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. અનંત અંતરેથી m દળવાળા પદાર્થને કોઈ પદાર્થના તો અહીંયા આપણે પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં આપેલા બિંદુ એટલે ધારો કે અહીંયા સ્મોલ r અંતરે આવેલું p બિંદુ લઈએ ત્યાં સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એને આ p બિંદુ આગળની એ સ્મોલ m દળના પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય છે. એ આપણે શોધવી છે. તો એના માટે આપણે પૃથ્વી લઈએ તો પૃથ્વીનું દળ me અને પૃથ્વીની ત્રિજ્યા re છે. ત્યાંથી એટલે કે પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r અંતરે એક p બિંદુ આવેલું છે ત્યાં આપણે એ સ્મોલ m દળના પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શોધવી છે. એટલે કે પદાર્થને આપણે અનંત અંતરેથી આ સ્મોલ r અંતરે આવેલા p બિંદુએ લાવવાનો છે પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં. તો આપણે એક વચગાળાની સ્થિતિ વિચારીએ એ બિંદુ આગળની. તો m દળનો પદાર્થ ધારો કે એ બિંદુ પર આપણે મૂકીએ. એ બિંદુ છે
એનું પૃથ્વીના કેન્દ્રથી અંતર ધારો કે x છે. આ OA બરાબર x છે. તો પૃથ્વી અને આ A પરનો જે પદાર્થ છે એ બે વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ શોધી શકાય. F બરાબર G, m1 એટલે me, m2 એટલે અહીંયા સ્મોલ m દળનો પદાર્થ મૂક્યો છે તે અપોન બે વચ્ચેના અંતરનો સ્ક્વેર એટલે x સ્ક્વેર. ઓકે, હવે આ બળના કારણે એ પદાર્થને આપણે એ બિંદુ પરથી બી પર લાવવો છે, એટલે કે dx જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવું છે. તો એ પદાર્થને પૃથ્વીના કેન્દ્ર તરફ dx જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય આપણે શોધવું છે. તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર થાય. તો બળ આપણે શોધી કાઢ્યું g me m upon x square ઇન્ટુ સ્થાનાંતર dx. ઓકે, પણ આ તો સૂક્ષ્મ સ્થાનાંતર કરવા માટે કરવું પડતું કાર્ય થયું. આપણે વ્યાખ્યા પ્રમાણે પદાર્થને ક્યાંથી લાવવાનો છે? અનંત અંતરેથી. ક્યાં લાવવાનો છે? તો પૃથ્વીના કેન્દ્રથી r અંતરે. તો અનંત અંતરથી r અંતરે લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય શોધવું હોય તો આ સમીકરણનું આપણે ઇન્ફિનિટિવ એટલે અનંત અંતરથી સ્મોલ r અંતર વચ્ચે સંકલન કરવું પડે. તો કરીએ. તો મિત્રો, પદાર્થને આપણે અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં r અંતરે એટલે આપણે p બિંદુએ લાવવો છે. તો કરવું પડતું કુલ કાર્ય સંકલનથી મળે. તો કુલ કાર્ય w એટલે ઇન્ટિગ્રેશન dw એટલે ઇન્ફિનિટિવ થી r વચ્ચે સંકલન g mem upon x square dx કરવું પડે. તો મિત્રો, g mem અચળ છે 12, ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટિવ ટુ r અને આ 1 upon x square એટલે x raised to minus 2 dx લખાય. હવે એનું સંકલન કેવી રીતે થાય છે? તો આ x raised to minus 2 dx છે. સંકલનમાં ઘાતાંક વાળું પદ હોય તો એક ઘાત વધારવાની અને વધારેલી ઘાત નીચે મૂકવાની. તો આમાં એક ઘાત વધારો એટલે x raised to minus 1 થઈ જાય, -2 + 1 એટલે x raised to -1, અને એ વધારેલી ઘાત નીચે મૂકવાની એટલે upon -1. તો આ માઇનસ નું માઇનસ અને આ x ઇન્વર્સ એટલે 1 upon x. તો 1 upon x square dx નું સંકલન થાય -1 upon x. તો આનું આખાનું સંકલન થશે -1 upon x અને સીમાઓ આ ઇન્ફિનિટિવ થી r છે એ પાછળ મૂકી દીધી. ઓકે, હવે g mem અચળ 12 જ છે. ઉપલી માઇનસ નીચલી કરવાનું. તો આ -1 upon સ્મોલ r અને માઇનસ માઇનસ પ્લસ 1 upon ઇન્ફિનિટિવ. પણ મિત્રો 1 upon ઇન્ફિનિટિવ એટલે તો 0 થાય. તો આ 0 થઈ ગયું આટલું. તો શું થઈ ગયું? આ -g mem by r. તો આ થઈ ગઈ r અંતરે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. એટલે m દળના પદાર્થને અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં r અંતરે આવેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. તો મિત્રો, અહીંયા માઇનસ કેમ આવ્યું? કે પૃથ્વીના કેન્દ્ર તરફ પદાર્થને લાવવો ના પડે તો જાતે આવે, મતલબ કે ઉર્જા મુક્ત કરે છે. એટલે આ એકચ્યુઅલી થતું કાર્ય છે એટલે માઇનસ છે. જો એને દૂર લઈ જવો હોય તો કાર્ય કરવું પડે. આ થાય છે માટે ઋણ છે. અને પૃથ્વીની સપાટી પર જો પદાર્થને લાવવો હોય તો આ સ્મોલ r ની જગ્યાએ re લખી દેવાનું. તો એ પૃથ્વીની સપાટી પરની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા થઈ જાય -g mem upon re. ઓકે, તો એ ઋણ ઉર્જા છે, એનો મતલબ કે આટલી ઉર્જાથી એ પદાર્થ પૃથ્વી સાથે બંધાયેલો છે. તો જો એ પદાર્થને આપણે પૃથ્વીથી દૂર કરવો હોય તો આટલી પ્લસ ઉર્જા એને પાછી આપવી પડે.
ઓકે, એટલે આ ઋણ ઉર્જા છે એક પ્રકારની બંધન ઉર્જા કહેવાય છે. ઓકે મિત્રો, જે રીતે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરી એવી રીતે હવે ગુરુત્વીય સ્થિતિમાનની વ્યાખ્યા કરવાની છે અને એનો એકમ આપવાનો છે. અને પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાંથી કોઈ બિંદુએ ગુરુત્વીય સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે. પછી ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એ બે વચ્ચેનો સંબંધ કરવાનો છે. તો ગુરુત્વીય સ્થિતિમાનની વ્યાખ્યા છે અનંત અંતરેથી એકમ દળના પદાર્થને, ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં m દળનો પદાર્થ હતો, એવો અહીંયા એકમ દળનો પદાર્થ છે. આટલો જ ફરક છે, પેલામાં m હતું, અહીંયા m = 1 કરી દેવાનું છે. તો અનંત અંતરેથી એકમ દળના પદાર્થને અન્ય કોઈ પદાર્થના ગુરુત્વીય ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું ગુરુત્વીય સ્થિતિમાન કહેવાય છે. એ અદિશ રાશિ છે, કે કાર્ય અદિશ છે ને, એવું એકમ દ્રવ્યમાન દીઠ કાર્ય પણ અદિશ જ થાય. એનો એકમ કરીએ તો એકમ દ્રવ્યમાન દીઠ કાર્ય એટલે કાર્ય ભાગ્યા દ્રવ્યમાન, કાર્યનો એકમ જૂલ, દ્રવ્યમાનનો એકમ કિલોગ્રામ. બીજો એકમ કરવો હોય તો જૂલનું વિસ્તરણ છે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, એના ભાગ્યા કિલોગ્રામ કરો એટલે કિલોગ્રામ કિલોગ્રામ ઉડી જાય એટલે મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. તો મિત્રો વેગનો એકમ છે મીટર પર સેકન્ડ, આ એનો હોલ સ્ક્વેર થાય. તો ગુરુત્વીય સ્થિતિમાનનો એકમ છે એ વેગના એકમના વર્ગ બરાબર કહેવાય. આવું ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય. ઓકે, હવે પારિમાણિક સૂત્ર કરવું હોય તો આના પરથી જ મળી જાય. આનું દળ છે જ નહીં અંદર, હવે ઉડી ગયું ને, એટલે m0, આનું L2, આનું T-2. ઓકે, હવે આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર કર્યું કે m દળના પદાર્થને અનંત અંતરથી પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં r અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય અથવા તો એ બિંદુ આગળની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એ -gmem/r હોય. તો ગુરુત્વીય સ્થિતિમાન કરવું હોય તો એ એકમ દળ દીઠ કાર્ય છે, તો એને દળ વડે ભાગી નાખવાનું. તો આ m ને નીચે લઈ જાઓ તો આ એકમ દ્રવ્યમાન વાળા પદાર્થને અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય થાય, તો એ r અંતરે ગુરુત્વીય સ્થિતિમાન કહેવાય. તો એ -gme/r કહેવાય. આ જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે એ પદાર્થના દળ પર આધાર રાખે છે. ગુરુત્વીય સ્થિતિમાન છે એ પદાર્થના દળ પર આધારિત નથી. ઓકે, હવે પૃથ્વીની સપાટી પરના બિંદુએ ગુરુત્વીય સ્થિતિમાન કરવું હોય તો સ્મોલ r ની જગ્યાએ r મૂકી દો, તો આ પૃથ્વીની સપાટી પરનું ગુરુત્વીય સ્થિતિમાન થઈ જાય -gme/r. ઓકે, હવે ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વચ્ચે શું સંબંધ છે એ કરીએ. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે લખેલું -gmem/r. તો આટલું અલગ પાડી દઈએ, -gmem/r into m. તો આને આપણે ગુરુત્વીય સ્થિતિમાન કીધું, તો આટલું છે v, તો v into m એટલે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ઓકે, તો આ u છે એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે એ m દળ માટે હોય અને આ એકમ દળ માટે હોય છે, એટલે આ બે વચ્ચેનો સંબંધ થઈ ગયો. ઓકે, ધેટ્સ ઇટ. સબસ્ક્રાઇબ કરો અને સારી રીતે ભણો. આજે